ચેનલ ઓફ વડોદરા। અમદાવાદ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કેસ સ્ટડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા ગુરુ હરિમહંત સ્વામી મહારાજના હસ્તે વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વિષય કેસ સ્ટડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું। 600 એકરમાં ફેલાયેલું પ્રમુખ સ્વામી મહારાજ નગર માત્ર 9 મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું, સતત 35 દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશિષ્ટ અભિગમો કેવા હતા, આ નગરમાં 1.2 કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું, આવી અનેક જિજ્ઞાસાઓને સંતોષતા 3 અભ્યાસપૂર્ણ કેસ સ્ટડીઝ IIM અમદાવાદ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે। આ કેસ સ્ટડીઝમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા 600 એકરના અભૂતપૂર્વ નગરના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે। BAPSના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા 28 નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે IIM અમદાવાદની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ, પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દીવાદાંડી સમાન બની રહેશે। IIMના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા, પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમાનના ઊંડા સંશોધન અને વિશ્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન, સેવા ભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયું છે।